જુઓ ધ્યાન ધરે, જુઓ ધ્યાન ધરે, નખ શિખ મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની. જુઓ ધ્યાન ધરે, જુઓ ધ્યાન ધરે, નખ શિખ મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની. ધ્યાન કરતી વખતે નખશીખ મૂર્તિ જોવી એવી નહીં, અત્યારે ચાલુ રાખો. આ લીટી બોલતા બોલતા નખ શિખા પર્યંત મહારાજને નિહાળો. પેલા જુઓ, ધ્યાન કરો. ચાલતા ચાલતા થાય. આપણને તો એવું ધ્યાન આપ્યું છે ને મહારાજે મોટાએ, હાલતા ચાલતા થાય, બેઠા બેઠા થાય, ગાડી ચલાવતા થાય. નખ શિખા પર્યંત મહારાજની મૂર્તિ એટલું સરળ કરી આપ્યું છે. કારણ સત્સંગમાં તો એટલું સરળ છે. ફરીથી બોલતા બોલતા ધ્યાન કરો. જુઓ ધ્યાન ધરે, જુઓ ધ્યાન ધરે, નખ શિખ મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની. જોઈ, નખ શિખા પર્યંત જોઈ. જો સામે દર્શન આપે છે, જુઓ. જોતા જાઓ અને બોલતા જાઓ. જોતા જાઓ ને બોલતા જાઓ. જમતા જાઓ ને ચાવતા જાઓ. ચાવ્યા વગર એમને જેમ જેમ કરીએ શું થાય? પહેલા રિએક્શન આવે, પેટમાં દુખાવો પડે. જેમ ચાવો છો, જમો છો ને ચાવો છો, મોઢા મૂકતા જાઓ છો ને ચાવતા જાઓ. ચાવી ચાવી નીચે ઉતારતા જાઓ છો કોળીઓ. સાચું પહેલા એમ બોલતા જાઓ ને જોડે જોતા જાઓ. જુઓ ધ્યાન ધરે, જુઓ ધ્યાન ધરે, નખ શિખ મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની. જુઓ ધ્યાન ધરે, જુઓ ધ્યાન ધરે, નખ શિખ મૂર્તિ સુંદર શ્રી ઘનશ્યામની. શ્રીજી રૂપ બની, શ્રીજી રૂપ બની, અનાદિ સંગે મોજો માણો સુખની. શ્રીજી રૂપ બની, શ્રીજી રૂપ બની, અનાદિ સંગે મોજો માણો સુખની. મોજો, સુખની મોજો માણો. મોજ, મોજ નહીં મોજો. મોજ શબ્દ તો એક વચન છે, મોજો. સુખની મોજો માણો અનાદિ મુક્તોની સંગે. અને એના માટે કરવું પડે ધ્યાન. શું પહેલા? શું કરવું પડશે પહેલા?